સૂરે યાસીન. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. યાસીન. યાસીન. વલ કુરઆનિલ હકીમ. સોગંદ છે કુરાને હકીમના. ઇન્નકા લમિનલ મુરસલીન. કે તમે ચોક્કસપણે રસૂલોમાંથી છો. અલા સિરાતિન મુસ્તકીમ. સીધા માર્ગ ઉપર છો. તન્ઝીલલ અઝીઝિર રહીમ. અને આ કુરાન જબરજસ્ત અને દયાળુ હસ્તીનું ઉતારેલું છે. લિતુન્ઝિર કૌમન મા ઉન્ઝિર આબાઉહુમ ફહુમ ગાફિલૂન. જેથી તમે ચેતવો એવી કોમને જેમના બાપ દાદાને ચેતવવામાં આવ્યા ન હતા, અને આ કારણે તેઓ ગફલતમાં પડેલા છે. لقد حق القول على أكثرهم فهم لا يؤمنون. આમાંના ઘણા ખરા સજાના ફેસલાને પાત્ર થઈ ચૂક્યા છે, આથી જ તેઓ ઈમાન લાવતા નથી. إنا جعلنا في أعناقهم أغلالا فهي إلى الأذقان فهم مقمحون. અમે તેમની ગરદનોમાં તોક નાખી દીધા છે, જેમાં તેઓ હડપચી સુધી જકડી દેવામાં આવ્યા છે. આ કારણે તેઓ માથું ઊંચું રાખી ઊભા છે. وجعلنا من بين أيديهم سدا ومن خلفهم سدا فأغشيناهم فهم لا يبصرون. અમે એક દિવાલ તેમની આગળ ઊભી કરી દીધી છે અને એક પાછળ. અમે તેમને ઢાંકી દીધા છે, તેમને હવે કશુંએ સૂઝતું નથી. وسواء عليهم أأنذرتهم أم لم تنذرهم لا يؤمنون. આમના માટે સરખું છે, તમે તેમને ચેતવો કે ન ચેતવો, આ લોકો નહીં માને. إنما تنذر من اتبع الذكر وخشي الرحمن بالغيب فبشره بمغفرة وأجر كريم. તમે તો એ જ વ્યક્તિને ચેતવી શકો છો જે શિખામણને અનુસરે અને જોયા વિના દયાળુ રહેમાનથી ડરે. તેને માફી અને ઇજ્જતવાળા બદલાની ખુશખબર આપી દો. إنا نحن نحيي الموتى ونكتب ما قدموا وآثارهم وكل شيء أحصيناه في إمام مبين. અમે ચોક્કસ એક દિવસે મરદાને જીવતા કરવાના છીએ. જે કંઈ કર્મ તેમણે કર્યા છે તે બધા જ અમે લખી રહ્યા છીએ, અને જે કંઈ નિશાનીઓ પણ તેમણે પાછળ છોડી છે તે પણ અમે નોંધી રહ્યા છીએ. દરેક વસ્તુ અમે એક ખુલ્લા પુસ્તકમાં નોંધી લીધી છે. واضرب لهم مثلا أصحاب القرية إذ جاءها المرسلون. આમને દ્રષ્ટાંત રૂપે એ વસ્તીના લોકોનો કિસ્સો સંભળાવો જ્યારે તેમાં રસૂલ આવ્યા હતા. إذ أرسلنا إليهم اثنين فكذبوهما فعززنا بثالث فقالوا إنا إليكم مرسلون. અમે તેમની પાસે બે રસૂલ મોકલ્યા અને તેમણે બંનેને ખોટા ઠેરવી દીધા. પછી અમે ત્રીજો મદદ માટે મોકલ્યો, અને તે સૌએ કહ્યું, અમે તમારી તરફ રસૂલની હેસિયતથી મોકલવામાં આવ્યા છીએ. قالوا ما أنتم إلا بشر مثلنا وما أنزل الرحمن من شيء إن أنتم إلا تكذبون. વસ્તીવાળાઓએ કહ્યું, તમે અમારા જેવા કેટલાક માણસો સિવાય કશું નથી,
અને દયાળુ રહેમાને હરગીજ કોઈ વસ્તુ ઉતારી નથી. તમે સાવ જૂઠ બોલો છો. قالوا ربنا يعلم إنا إليكم لمرسلون. રસૂલોએ કહ્યું, અમારો રબ જાણે છે કે અમે જરૂર તમારી પાસે રસૂલ બનાવીને મોકલવામાં આવ્યા છીએ. وما علينا إلا البلاغ المبين. અને અમારી ઉપર સાફ સાફ સંદેશો પહોંચાડી દેવા સિવાય કોઈ જવાબદારી નથી. قالوا إنا تطيرنا بكم لئن لم تنتهوا لنرجمنكم وليمسنكم منا عذاب أليم. વસ્તીવાળા કહેવા લાગ્યા, અમે તો તમને અમારા માટે અપશુકનિયાળ સમજીએ છીએ. જો તમે આમ કરતા અટકશો નહીં તો અમે તમને સંસાર કરીશું અને અમારી પાસેથી તમે ઘણી પીડાજનક સજા પામશો. قالوا طائركم معكم أئن ذكرتم بل أنتم قوم مسرفون. રસૂલોએ જવાબ આપ્યો, તમારું અપશુકન તો તમારી પોતાની સાથે વળગેલું છે. શું આ વાતો તમે એટલા માટે ઉચ્ચારો છો કે તમને શિખામણ આપવામાં આવી? સાચી વાત આ છે કે તમે હદ વટાવી ગયેલા લોકો છો. وجاء من أقصى المدينة رجل يسعى قال يا قوم اتبعوا المرسلين. એવામાં શહેરના દૂરના છેડેથી એક માણસ દોડતો આવ્યો અને બોલ્યો, હે મારી કોમના લોકો, રસૂલોનું અનુસરણ સ્વીકારી લો. اتبعوا من لا يسألكم أجرا وهم مهتدون. અનુસરણ કરો એ લોકોનું જેઓ કોઈ બદલો નથી માંગતા અને સાચા માર્ગ ઉપર છે. પારા નંબર 23. વમા આલિયા وما لي لا أعبد الذي فطرني وإليه ترجعون. છેવટે શા માટે હું એ હસ્તીની બંદગી ન કરું જેણે મને પેદા કર્યો છે અને જેની તરફ તમને સૌને પાછા ફરવાનું છે. أأتخذ من دونه آلهة إن يردني الرحمن بضر لا تغن عني شفاعتهم شيئا ولا ينقذون. શું હું તેને છોડીને બીજાઓને ઉપાસ્ય બનાવી લઉં? જો કે રહેમાન ખુદા મને કોઈ નુકસાન પહોંચાડવા ચાહે તો ન તો એમની ભલામણ મારા માટે કોઈ કામ આવી શકે છે અને ન તો તેઓ મને છોડાવી જ શકે છે. إني إذا لفي ضلال مبين. જો હું આવું કરું તો હું સ્પષ્ટ ગુમરાહીમાં પડી જઈશ. إني آمنت بربكم فاسمعون. હું તો તમારા રબ ઉપર ઈમાન લઈ આવ્યો, તમે પણ મારી વાત માની લો. قيل ادخل الجنة قال يا ليت قومي يعلمون بما غفر لي ربي وجعلني من المكرمين. છેવટે એ લોકોએ તેને કતલ કરી નાખ્યો અને તે વ્યક્તિને કહી દેવામાં આવ્યું, દાખલ થઈ જા જન્નતમાં. તેણે કહ્યું, કદાચ મારી કોમને આ ખબર હોત કે મારા રબે કઈ વસ્તુના બદલે મારી માફી ફરમાવી અને બહુમાન પામેલા લોકોમાં મને દાખલ કર્યો. وما أنزلنا على قومه من بعده من جند من السماء وما كنا منزلين. ત્યાર પછી તેની કોમ ઉપર અમે આકાશમાંથી કોઈ લશ્કર નથી ઉતાર્યું. અમને લશ્કર મોકલવાની કોઈ જરૂર ન હતી.
إن كانت إلا صيحة واحدة فإذا هم خامدون. બસ એક ધડાકો થયો અને એકાએક તેઓ સૌ બુઝાઈ ગયા. يا حسرة على العباد ما يأتيهم من رسول إلا كانوا به يستهزئون. અફસોસ બંદાઓની હાલત ઉપર, જે રસૂલ પણ તેમની પાસે આવ્યો તેની તેઓ મજાક જ ઉડાવતા રહ્યા. ألم يروا كم أهلكنا قبلهم من القرون أنهم إليهم لا يرجعون. શું તેમણે જોયું નથી કે તેમની પહેલાં કેટલીય કોમોને અમે નષ્ટ કરી ચૂક્યા છીએ અને ત્યાર પછી તેઓ ફરીથી ક્યારે તેમની તરફ પાછા ન આવ્યા. وإن كل لما جميع لدينا محضرون. આ સૌ એક દિવસે અમારી સામે હાજર કરવામાં આવવાના છે. وآية لهم الأرض الميتة أحييناها وأخرجنا منها حبا فمنه يأكلون. આ લોકો માટે નિર્જીવ ભૂમિ એક નિશાની છે. અમે તેને જીવન બખ્શ્યું અને તેમાંથી અનાજ કાઢ્યા જે આ લોકો ખાય છે. وجعلنا فيها جنات من نخيل وأعناب وفجرنا فيها من العيون. અમે તેમાં ખજૂર અને દ્રાક્ષના બાગ પેદા કર્યા અને તેમાંથી ઝરણા ફોડી કાઢ્યા. ليأكلوا من ثمره وما عملته أيديهم أفلا يشكرون. જેથી આ લોકો તેના ફળ ખાય. આ બધું કંઈ એમના પોતાના હાથે પેદા કરેલું નથી. પછી શું આ લોકો આભાર વ્યક્ત કરતા નથી? سبحان الذي خلق الأزواج كلها مما تنبت الأرض ومن أنفسهم ومما لا يعلمون. પાક છે તે હસ્તી જેણે સર્વ પ્રકારના જોડકા પેદા કર્યા, ચાહે તેઓ ધરતીની વનસ્પતિમાંથી હોય કે ખુદ એમની પોતાની જાતિ એટલે કે માનવજાતમાંથી અથવા એ વસ્તુઓમાંથી જેને આ લોકો જાણતા પણ નથી. وآية لهم الليل نسلخ منه النهار فإذا هم مظلمون. આમના માટે એક બીજી નિશાની રાત છે. અમે તેની ઉપરથી દિવસ હટાવી દઈએ છીએ તો તેમની ઉપર અંધકાર છવાઈ જાય છે. والشمس تجري لمستقر لها ذلك تقدير العزيز العليم. અને સૂર્ય તે પોતાના ઠેકાણા તરફ જઈ રહ્યો છે. આ જબરજસ્ત જાણનાર હસ્તીનો અંદાજેલો હિસાબ છે. والقمر قدرناه منازل حتى عاد كالعرجون القديم. અને ચંદ્ર તેના માટે અમે મજલો ઠેરવી દીધી છે એટલે સુધી કે તેમાંથી પસાર થતો તે ખજૂરની સૂકી ડાળી જેવો બાકી રહી જાય છે. لا الشمس ينبغي لها أن تدرك القمر ولا الليل سابق النهار وكل في فلك يسبحون. ન સૂર્યના બસની વાત છે કે તે ચંદ્રને પકડી પાડે અને ન રાત દિવસની આગળ વધી શકે છે. આ બધા જ જુદી જુદી કક્ષામાં તરી રહ્યા છે. وآية لهم أنا حملنا ذريتهم في الفلك المشحون. આમના માટે આ પણ એક નિશાની છે કે અમે એમના વંશને ભરેલા વહાણમાં સવાર કરી દીધા. وخلقنا لهم من مثله ما يركبون. અને પછી એમના માટે તેવા જ વહાણો બીજા સર્જ્યા
જેમાં તેઓ સવાર થાય છે. وَإِن نَّشَأْ نُغْرِقْهُمْ فَلَا صَرِيخَ لَهُمْ وَلَا هُمْ يُنقَذُونَ. અમે ચાહીએ તો આમને ડૂબાડી દઈએ, કોઈ તેમની ફરિયાદ સાંભળનાર ન હોય અને કોઈ રીતે આમને બચાવી શકાય નહીં. إِلَّا رَحْمَةً مِنَّا وَمَتَاعًا إِلَى حِينٍ. માત્ર અમારી કૃપા જ છે જે એમને પાર ઉતારે છે અને એક નિશ્ચિત સમય સુધી જિંદગી માણવાનો મોકો આપે છે. وَإِذَا قِيلَ لَهُمُ اتَّقُوا مَا بَيْنَ أَيْدِيكُمْ وَمَا خَلْفَكُمْ لَعَلَّكُمْ تُرْحَمُونَ. આ લોકોને જ્યારે કહેવામાં આવે છે કે એ અંજામથી બચો જે તમારી આગળ આવી રહ્યો છે અને તમારી પાછળ પસાર થઈ ગયો છે, કદાચ તમારી ઉપર દયા કરવામાં આવે. وَمَا تَأْتِيهِم مِّنْ آيَةٍ مِّنْ آيَاتِ رَبِّهِمْ إِلَّا كَانُوا عَنْهَا مُعْرِضِينَ. તો આ લોકો ઉપેક્ષા કરે છે આમની સમક્ષ એમના રબની આયતોમાંથી જે આયત પણ આવે છે તેની તરફ આ લોકો ધ્યાન આપતા નથી. وَإِذَا قِيلَ لَهُمْ أَنفِقُوا مِمَّا رَزَقَكُمُ اللَّهُ قَالَ الَّذِينَ كَفَرُوا لِلَّذِينَ آمَنُوا أَنُطْعِمُ مَن لَّوْ يَشَاءُ اللَّهُ أَطْعَمَهُ إِنْ أَنتُمْ إِلَّا فِي ضَلَالٍ مُبِينٍ. અને જ્યારે આમને કહેવામાં આવે છે કે અલ્લાહે જે રોજી તમને આપી છે તેમાંથી અલ્લાહના માર્ગમાં પણ કંઈક ખર્ચો, તો આ લોકો જેમણે કુફર કર્યું છે ઈમાન લાવનારા લોકોને જવાબ આપે છે, શું અમે તેમને ખવડાવીએ જેમને અલ્લાહ ચાહત તો પોતે ખવડાવી દેત? તમે તો સાવ બહેકી ગયા છો. وَيَقُولُونَ مَتَى هَذَا الْوَعْدُ إِن كُنتُمْ صَادِقِينَ. આ લોકો કહે છે આ કયામતની ધમકી છેવટે ક્યારે પૂરી થશે? બતાવો જો તમે સાચા છો. مَا يَنظُرُونَ إِلَّا صَيْحَةً وَاحِدَةً تَأْخُذُهُمْ وَهُمْ يَخِصِّمُونَ. હકીકતમાં જે વસ્તુની તેઓ વાટ જોઈ રહ્યા છે તે બસ એક ધડાકો છે જે એકાએક તેમને એવી હાલતમાં ઝડપી લેશે જ્યારે તેઓ પોતાના દુનિયાવી મામલાઓમાં ઝઘડી રહ્યા હશે. فَلَا يَسْتَطِيعُونَ تَوْصِيَةً وَلَا إِلَى أَهْلِهِمْ يَرْجِعُونَ. અને તે વખતે તેઓ વસિયત પણ કરી શકશે નહીં, ન તો પોતાના ઘરોએ પાછા ફરી શકશે. وَنُفِخَ فِي الصُّورِ فَإِذَا هُم مِّنَ الْأَجْدَاثِ إِلَى رَبِّهِمْ يَنسِلُونَ. પછી રણશીંગુ ફૂંકવામાં આવશે અને એકાએક આ લોકો પોતાના રબની હજુરમાં રજૂ થવા પોતપોતાની કબરોમાંથી નીકળી પડશે. قَالُوا يَا وَيْلَنَا مَن بَعَثَنَا مِن مَّرْقَدِنَا هَٰذَا مَا وَعَدَ الرَّحْمَٰنُ وَصَدَقَ الْمُرْسَلُونَ. ગભરાઈને કહેશે, અરે આ કોણે અમને અમારા શયનખંડોમાંથી ઉઠાવી ઊભા કરી દીધા? આ એ જ વસ્તુ છે જેનો ખુદાએ રહેમાને વાયદો કર્યો હતો અને રસૂલોની વાત સાચી હતી. إِن كَانَتْ إِلَّا صَيْحَةً وَاحِدَةً فَإِذَا هُمْ جَمِيعٌ لَدَيْنَا مُحْضَرُونَ. એક જ ભારે ધડાકો થશે અને સૌને અમારી સામે હાજર કરી દેવામાં આવશે. فَالْيَوْمَ لَا تُظْلَمُ نَفْسٌ شَيْئًا وَلَا تُجْزَوْنَ إِلَّا مَا كُنتُمْ تَعْمَلُونَ. આજે કોઈની ઉપર રજભાર પણ જુલમ નહીં કરવામાં આવે અને તમને તેવો જ બદલો ચૂકવવામાં આવશે જેવા કર્મ તમે કરતા રહ્યા હતા. إِنَّ أَصْحَابَ الْجَنَّةِ الْيَوْمَ فِي شُغُلٍ فَاكِهُونَ.
આજે જન્નતવાળા લોકો આનંદ માણવામાં મશગુલ છે. هم وأزواجهم في ظلال على الأرائك متكئون. તેઓ અને તેમની પત્નીઓ ઘટાદાર છાયણાઓમાં છે, આસનો ઉપર તકિયા લગાવીને. لهم فيها فاكهة ولهم ما يدعون. દરેક પ્રકારની લિજ્જતવાળી વસ્તુઓ ખાવા પીવા માટે એમના માટે ત્યાં હાજર છે. જે કંઈ તેઓ માગે તેમના માટે હાજર છે. سلام قولا من رب رحيم. રબ્બે રહીમ તરફથી એમને સલામ કહેવામાં આવી છે. وامتازوا اليوم أيها المجرمون. અને હે ગુનેગારો, આજે તમે જુદા થઈ અલગ થઈ જાઓ. ألم أعهد إليكم يا بني آدم ألا تعبدوا الشيطان إنه لكم عدو مبين. આદમની સંતાન, શું મેં તને આદેશ નહોતો આપ્યો કે શૈતાનની બંદગી ન કરો? તે તમારો ખુલ્લો શત્રુ છે. وأن اعبدوني هذا صراط مستقيم. અને મારી જ બંદગી કરો, આ સીધો માર્ગ છે. ولقد أضل منكم جبلا كثيرا أفلم تكونوا تعقلون. પરંતુ તેમ છતાં તેણે તમારામાંથી એક મોટા જૂથને ગુમરાહ કરી દીધો. શું તમે અક્કલ ધરાવતા ન હતા? هذه جهنم التي كنتم توعدون. આ તે જ જહન્નમ છે જેનાથી તમને ડરાવવામાં આવતા હતા. اصلوها اليوم بما كنتم تكفرون. જે કુફર તમે દુનિયામાં કરતા રહ્યા છો તેના બદલામાં હવે આનું બળતણ બનો. اليوم نختم على أفواههم وتكلمنا أيديهم وتشهد أرجلهم بما كانوا يكسبون. આજે અમે આમના મોઢા બંધ કરી દઈએ છીએ, આમના હાથ અમારી સાથે બોલશે અને આમના પગ સાક્ષી આપશે કે આ લોકો દુનિયામાં શું કમાણી કરતા રહ્યા છે. ولو نشاء لطمسنا على أعينهم فاستبقوا الصراط فأنى يبصرون. અમે ચાહીએ તો આમની આંખો બંધ કરી દઈએ, પછી આ લોકો રસ્તાની તરફ દોડી જુએ, ક્યાંથી એમને રસ્તો સૂચશે. ولو نشاء لمسخناهم على مكانتهم فما استطاعوا مضيا ولا يرجعون. અમે ચાહીએ તો આમને આમની જગ્યાએ જ એવી રીતે વિકૃત કરી મૂકીએ કે તેઓ ન તો આગળ જઈ શકે કે ન પાછા ફરી શકે. ومن نعمره ننكسه في الخلق أفلا يعقلون. જે વ્યક્તિને અમે લાંબી વય આપીએ છીએ તેની રચનાને અમે ઉલટાવી જ નાખીએ છીએ. શું આ સ્થિતિ જોઈને આમને સમજ પડતી નથી? وما علمناه الشعر وما ينبغي له إن هو إلا ذكر وقرآن مبين. અમે આ નબીને કવિતા શીખવાડી નથી અને ન તો કવિતા કરવાનું આને શોભા જ આપે છે. આ તો એક શિખામણ છે અને સ્પષ્ટપણે પઢવામાં આવતો ગ્રંથ. لينذر من كان حيا ويحق القول على الكافرين. જેથી તે એ દરેક વ્યક્તિને ચેતવી દે જે જીવંત હોય અને ઇનકાર કરનારાઓ ઉપર દલીલ પૂરી થઈ જાય. أولم يروا أنا خلقنا لهم مما
ما عملت أيدينا أنعاما فهم لها مالكون શું આ લોકો જોતા નથી કે અમે પોતાના હાથો વડે બનાવેલી વસ્તુઓમાંથી આમના માટે ઢોર પેદા કર્યા છે અને હવે આ લોકો તેમના માલિક છે. وَذَلَّلْنَاهَا لَهُمْ فَمِنْهَا رَكُوبُهُمْ وَمِنْهَا يَأْكُلُونَ અમે તેમને આવી રીતે તેમના વશમાં કરી દીધા છે કે તેમનામાંથી કોઈની ઉપર આ લોકો સવારી કરે છે, કોઈનું આ લોકો માંસ ખાય છે. وَلَهُمْ فِيهَا مَنَافِعُ وَمَشَارِبُ أَفَلَا يَشْكُرُونَ અને તેમની અંદર આમના માટે જાત જાતના ફાયદા અને પીણા છે. પછી શું આ લોકો આભારી થતા નથી? وَاتَّخَذُوا مِن دُونِ اللَّهِ آلِهَةً لَعَلَّهُمْ يُنصَرُونَ આ બધું હોવા છતાં આમણે અલ્લાહ સિવાય બીજા ખુદા બનાવી લીધા છે અને એ આશા રાખે છે કે તેમની મદદ કરવામાં આવશે. لا يستطيعون نصرهم وهم لهم جند محضرون તેઓ આમની કોઈ મદદ કરી શકતા નથી, બલકે આ લોકો ઉલટાના તેમના માટે ખડી ફોજ બની ગયા છે. فلا يحزنك قولهم إنا نعلم ما يسرون وما يعلنون સારું, જે વાતો આ લોકો ઉચ્ચારે છે તે તમને દિલગીર ન બનાવે. આમની છુપી અને ખુલ્લી બધી વાતો અમે જાણીએ છીએ. أولم ير الإنسان أنا خلقناه من نطفة فإذا هو خصيم مبين શું મનુષ્ય જોતો નથી કે અમે તેને વીર્યમાંથી પેદા કર્યો અને પછી તે સ્પષ્ટ ઝઘડાખોર બનીને ઊભો થઈ ગયો. وضرب لنا مثلا ونسي خلقه قال من يحيي العظام وهي رميم હવે તે અમારા માટે દ્રષ્ટાંત આપે છે અને પોતાની પેદાઈશને ભૂલી જાય છે. કહે છે, કોણ આ હાડકાને જીવતા કરશે જ્યારે તે જર્જરિત થઈ ગયા હશે? قل يحييها الذي أنشأها أول مرة وهو بكل خلق عليم અને કહો, એમને તે જ જીવતા કરશે જેણે પહેલા અમને પેદા કર્યા હતા અને તે સર્જનનું પ્રત્યેક કામ જાણે છે. الذي جعل لكم من الشجر الأخضر نارا فإذا أنتم منه توقدون તે જ જેણે તમારા માટે લીલાછમ વૃક્ષમાંથી આગ પેદા કરી અને તમે જેનાથી તમારા ચૂલા જલાવો છો. أوليس الذي خلق السماوات والأرض بقادر على أن يخلق مثلهم بلى وهو الخلاق العليم શું જેણે આકાશો અને ધરતીને પેદા કર્યા એ કરવા માટે તાકાત ધરાવતો નથી કે આમના જેવાઓને પેદા કરી શકે? કેમ નહીં, જ્યારે તે નિપુણ સર્જક છે. إنما أمره إذا أراد شيئا أن يقول له كن فيكون તે તો જ્યારે કોઈ વસ્તુનો ઈરાદો કરે છે તો તેનું કામ માત્ર આ છે કે તેને હુકમ કરે કે થઈ જા અને તે થઈ જાય છે. فسبحان الذي بيده ملكوت كل شيء وإليه ترجعون પાક છે તે જેના હાથમાં દરેક વસ્તુની સંપૂર્ણ સત્તા છે અને તેની જ તરફ તમે પાછા લઈ જવામાં આવવાના છો.